स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોના ઓમકાર ઈ માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે BA જાહેર વહીવટ વિષય વિદ્યાશાખા અંતર્ગત પેપર ક્રમાંક 3 બ્લોક નંબર 1 અને એકમ નંબર 2 આનો અંતિમ અને પુનરાવર્તનનો ભાગ છે. મિત્રો, આ એકમ જ્યારે શરૂ થયું ત્યારે એના ઉદ્દેશ્યો અનુસાર આપણે 1757થી લઈ 1858 સુધીના 100 વર્ષના એક સમયગાળાને આપણે જોયો. આપણે જોયું સૌથી અલગ અલગ ભાગોમાં જેના પુનરાવર્તનની વાત કરીએ તો આપણે જોયું કે કઈ રીતે સૌ પ્રથમ યુરોપિયન દેશોને એટલે કે અત્યારના દેશોને એ વખતેના રજવાડાઓને એવી શું જરૂરત પડી કે એમને પોતાનો પ્રદેશ મૂકી વ્યવસાય માટે નવા પ્રદેશો અને નવા આયામો ગોતવાની. તો આપણે જોયું કે ત્યાંની રાજ્ય વ્યવસ્થા, ત્યાંનું જે ભૌગોલિક સ્થિતિ, વાતાવરણ હતું અને એ વખતે જે વ્યાપારની અને ખાદ્ય પદાર્થોની જરૂરિયાત ઊભી થઈ રાજ્યના પોષણ માટે, તો સૌ પ્રથમ સ્પેનના મહારાણી, ત્યારબાદ પોર્ટુગલ એટલે કે હાલનું પોર્ટુગલ, એ વખતેનું જે પોર્ટુગીઝ રજવાડું હતું એના રાજા અને મહારાણી હતા. પછી ફ્રાન્સ જે અત્યારનો દેશ છે એ જે ભૌગોલિક ભાગ છે એ વખતેના ત્યાંના રજવાડાના જે રાજા હતા તે આ બધાય રાજા રાણીઓ એક પછી એક પોતાના લોકોની સાર સંભાળ માટે અને પોતાના રાજ્યના પોષણ માટે નવા આયામો વ્યાપારના અને ખાદ્ય પદાર્થોના લાવવા અનિવાર્ય હતા. તેથી તે લોકોએ એક નાવિકનું અને એક એવી પેટા સમિતિને સંગઠન બનાવીને નિર્ણય લીધો કે દરેક યુરોપિયન દેશ અલગ અલગ પોતપોતાની રીતે નવા નવા ભૂખંડો ગોતે જ્યાં વધારે ફળદ્રુપતા હોય, જ્યાં આપણે ખેતી કરી શકીએ અને નવા ઉત્પાદનો કરી શકીએ. તો આ આખો એક વિચાર હતો જેને લીધે યુરોપના રજવાડાઓએ અને યુરોપિયન નાવિકોએ સૌથી પહેલાં પોતાનો ભૂખંડ મૂકીને દુનિયાના અન્ય જગ્યાએ ભૂખંડ અને વ્યાપાર માટે જવાની જરૂર પડી. હવે આ જ શોધ કરતાં આપણે જાણીએ છીએ કે અમેરિકા જેવા નવા ખંડો મળ્યા. વાસ્કો ડી ગામા જે પોર્ટુગીઝ હતા તે ભારત પહોંચ્યા અને એ જ રીતે ભારતમાં ફ્રેન્ચ અને અંગ્રેજો પણ પહોંચ્યા અલગ અલગ બંદરે. ફ્રેન્ચ લોકો પુડુચેરી પહોંચ્યા, જે હાલનું પુડુચેરી છે ચેન્નાઈ પાસે, પોંડિચેરી જેને એ લોકો કહેતા, એ બંદરે પહોંચ્યા. ત્યાંની શાસન પછી પાછળથી એમના હાથમાં આવ્યું. એવી જ રીતે ડચ છે એ ગોવા પહોંચ્યા. બ્રિટિશ છે તો એ ભારતના અલગ અલગ બંદર સુરતથી લઈને ત્યાં પહોંચ્યા કલકત્તા સુધી. તો યુરોપિયન જે આખો સમૂહ હતો વ્યાપારીઓનો શરૂઆતમાં એ અલગ અલગ બંદરે પહોંચી ગયો હતો. ભારતમાં પણ બ્રિટિશરો આવ્યા, ડચ અને ફ્રેન્ચ આવ્યા, પણ એમનો ઇતિહાસ એટલો એવી રીતનો નથી કે એ લોકોએ શાસન કરવા કે અન્ય કોઈ રીતે આપણને પ્રતાડિત કરવાનું વિચાર્યું. પણ બ્રિટિશરો સૌથી પહેલાં માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક કંપની બનાવી, ત્યાંની સંસદે મંજૂરી આપી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપાર માટે આવેલી. તો એ વ્યાપાર માટે જે કંપની આવેલી હતી એને ધીમે ધીમે 14મી સદીથી જે તે રાજ્ય અને રજવાડાઓ હતા સ્થાનિક, એમની સાથે કરારો કરીને વ્યાપાર કરવાનું શરૂ કરેલું. અને શરૂઆતમાં અન્ય લોકોની જેમ અંગ્રેજો પણ માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી વ્યાપાર જ કરતા. ધીરે ધીરે એવા અવકાશો ઊભા થયા. એમને જોયું કે અહીંયા રજવાડાઓમાં એકતા નથી, અહીંયા રજવાડાઓ સંગઠિત નથી, આખો ભારતનો ભૂખંડ એક સમગ્ર રાજ્ય નથી પણ અલગ અલગ રજવાડાઓનો સમૂહ છે. અને અહીંયા એમને તક મળી કે આપણે રાજાની સાથે રહી અને જે ફળદ્રુપ જેનું રાજ્ય હોય તો ત્યાંથી આપણે કોટન એટલે કે કપાસ જેવી જે ઉત્પાદ છે કે જેની અનિવાર્યતા યુરોપને ઘણી બધી હતી, ધનધાન્ય, મસાલા, આ બધા પદાર્થો જે એ લોકો માટે અનિવાર્ય હતા તો આપણને વધારે સસ્તા ભાવે મળે જો આપણે રાજાઓ સાથે કરાર કરી અને એમના રાજ્યમાંથી સીધી ખરીદી કરીએ.
અને આ હેતુથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અલગ અલગ રજવાડાઓ સાથે કરાર કરી અને વ્યાપારીકરણ શરૂ કર્યું. પણ સમય જતાં એમને એ પણ અવકાશ દેખાયો કે આ નાના નાના રાજ્ય જે છે રજવાડાઓ તે એકબીજાથી પણ દ્વેષ પામેલા હોય છે અને એકબીજાથી હુમલો થશે એવી સતત ભયમાં રહેતા હોય છે. અને આ તકનો લાભ ઉઠાવી અને જ્યારે પણ કોઈ એક રજવાડું હારે તો એની મહેસૂલી આવક અને જમીનને લેવા માટેનો ઉદ્દેશ્યથી એમની સાથે હારેલા રાજાની સાથે એને રક્ષણ અથવા તો જીતેલા રાજાને કઈ એટલી મહેસૂલની આવકો લેવાના પ્રયત્નો થતા. આ બધી બાબતોનો છેલ્લે મુખ્ય હેતુ એક જ હતો કે સસ્તી ઉત્પાદ મળે અને સારો નફો મળે જો આ ઉત્પાદને આપણે યુરોપના અલગ અલગ ભાગમાં વેચીએ તો. આ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે 1400થી લઈને છેલ્લા 200 વર્ષમાં એમનું વ્યાપારનું સામ્રાજ્ય જે વિકસાવ્યું તે. અને 1700ની સદીથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1757નો જે સમયગાળો છે ત્યાં સુધીમાં આ 250 વર્ષમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ખૂબ જ જાણીતી અને એક પ્રભાવશાળી વ્યાપારી કંપની ભારતના બંદરો પર હતી. આ સમય દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની કોઠીઓ બનાવી રાખેલી જ્યાં તે લોકો પોતાના ઉત્પાદનો પોતાના વ્યાપાર માટે જે જરૂરી હોય તેવો સામાન જે લોકો ખરીદતા સ્થાનિક બજારમાંથી તેને સંગ્રહ કરવા માટે સંગ્રહાલયોની આ કોઠી બનાવેલી હતી. ત્યાં તે લોકોના એજન્ટ હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાનિક કર્મચારીઓ હતા જે આ બધા વહીવટ જોતા હતા. તો આમ 1750 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં એક વ્યાપારી કંપની તરીકે એમના મૂળિયા ખૂબ જ મજબૂતાઈથી જમાવી ચૂકેલી હતી. અને ત્યારબાદ 1757થી 1857નો જે ગાળો જે છે જે આપણા એકમોમાં જોયું કે ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અલગ અલગ તક અને અલગ અલગ સમયે એ અવકાશ મળ્યો કે એ લોકો રજવાડાઓની જે જમીન અને વિસ્તારો હતા તે પચાવતા ગયા. તો 200થી 250 વર્ષ સુધી જે એક વ્યાપારી કંપની હતી એ ધીરે ધીરે 1757થી લઈને 1800ના સમયગાળા સુધીમાં તે જે છે એક શાસક બનતી ગઈ. નવા વિસ્તારો આવ્યા અને આ સાથે વહીવટી તંત્રને વધારે મજબૂત કરવાની જરૂર પડી. પણ અંતે કેમ કે આ સમય દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતે વ્યાપારી કંપની હોવાથી બ્રિટિશ તંત્ર જે બ્રિટિશની સાંસદ દ્વારા અને બ્રિટિશના તાજ હેઠળ હતું એ ઇંગ્લેન્ડ હતું. એટલે હવે ઇંગ્લેન્ડને અને ઇંગ્લેન્ડની સંસદને બંનેને ચિંતા સતાવવા માંડી કે ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું કદ જે રીતે વધી રહ્યું છે, નવા વિસ્તારો પ્રાપ્ત થઈ રહ્યા છે, તો એક વ્યાપારી કંપની કોઈ પણ પ્રદેશનું શાસન સુચારુ રૂપે ન કરી શકે. તેથી 1773માં સૌથી પહેલો નિયામક ધારો આવ્યો. જે નિયામક ધારાનું કામ હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતના જે પ્રદેશો છે એને લઈ લેવું અને તેને સીધું બ્રિટિશ સાંસદ અને બ્રિટિશની તાજ હેઠળ એ પ્રદેશોને લઈ અને એની ઉપર રાજ કરવું અને એનો વહીવટ કરવો. અને આ 1773ના નિયામક ધારા પછી 1858 સુધી ઘણા અલગ અલગ કાયદાઓ આવ્યા જે આપણા એકમોમાં જોયા. અને છેલ્લે આપણે જોયું કે પિટ્સ ઇન્ડિયાના કાયદા બાદ કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવ્યું અને કઈ રીતે અલગ અલગ જે છે વિભાગો બનાવી અને એક સુચારુ રૂપે અધિશ્રેણી એટલે કે હાયરકી બનાવવામાં આવી. જ્યાં ભારતમાં ગવર્નર જનરલ, એની નીચે અન્ય વાઇસરોયઝ અને ગવર્નર જનરલ્સ હતા જેને અલગ અલગ મુખ્ય 4 ખાતાઓ આપવામાં આવ્યા હતા: મહેસૂલ, લશ્કરી અને સનદી એટલે કે સિવિલ ખાતું કે જ્યાં એ લોકો અન્ય જાહેર ખાતાની કે જાહેર બાબતો પર વાત કરી શકે. અને એક હતું ન્યાય. અને છેલ્લે ન્યાયમાં પણ સુધારા લાવી અને દીવાની અને ફોજદારી એમ 2 ન્યાયો અલગ કરવામાં આવે છે. જે પહેલાં કેન્દ્રીકૃત ખાતું હતું કે જ્યાં એક જ ખાતા નીચે બધું જ હતું, એની બદલે હવે અલગ અલગ મહેસૂલ, ન્યાય, લશ્કરી, ગુપ્ત ખાતું આ બધાનું વિભાજન ને વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું જેથી સ્થાનિક વહીવટ ખૂબ સુચારુ રીતે થઈ શકે. તો મિત્રો, આ હતી અત્યાર સુધીની આપણી પુનરાવર્તનની પ્રક્રિયા કે 1757થી 1858 સુધી મુખ્ય જે ધારાઓ આવ્યા એની પાછળનો હેતુ જે હતો તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એ વ્યાપારીમાંથી શાસક બનતી હતી, એની પાસેથી શાસન પુનઃ લેવામાં આવ્યું અને 1800 સુધીમાં બ્રિટિશ વહીવટી તંત્રએ ભારતમાં પોતાનો કાયદેસરનો વહીવટ જમાવી દીધેલો અને આ વસ્તુ 1858 સુધીમાં આખા ભારતમાં પ્રસરી ગયેલી. એક રીતે
એક કંપનીના આવવાથી જે શરૂ થયેલું એ ધીરે ધીરે બધા રજવાડાઓનો સમૂહ જે હતો, જેને આપણે જે તે સમયે ભારત દેશ કહેતા, અત્યારે પણ છે, પણ એ રજવાડાઓ હતા. અને રજવાડાઓના તૂટવાથી બહારના લોકોને, આક્રાંતાઓને એક અવકાશ દેખાણો અને સમગ્ર ભારત રજવાડાઓમાંથી વિલીન થતું થતું બ્રિટિશના તાજ હેઠળ આવતું ગયું. આખા જે રજવાડાઓના ભૂખંડ હતા, જે જમીનો હતી, એ પણ બધી બ્રિટિશ વહીવટીતંત્ર હેઠળ આવી ગઈ. અને આમ કંપની આવી, કંપનીને પછી બ્રિટિશ વહીવટીતંત્રએ બંધ કરી અને પોતાનું સ્થાયી શાસન સ્થાપવાનું નક્કી કર્યું. અને શાસન સ્થાપ્યા પછી, એટલે કે 1858ના પછી જે હવેનું એકમ છે, એમાં આપણે જોઈશું કે 1919 સુધી એ વહીવટને પણ સુદૃઢ કરવા માટે કઈ કઈ બાબતો કાયદાઓ થકી અને બળજબરીથી કરવામાં આવી. એમાં ઘણા બધા સુધારાઓ આવ્યા. આપ જોશો કે 1919નો ચેમ્સફર્ડનો સુધારો અથવા તો મોન્ટેમિલાના સુધારા જે આવ્યા એ પણ આપણે જોઈશું. પણ આ એકમમાં આપણે 1858 સુધી આપણી જાતને સીમિત રાખીશું. અને હવે આ ભાગનો છેલ્લો પુનરાવર્તનનો જે ભાગ છે કે કેન્દ્રીય સચિવાલયના સંગઠન પછી કયા કયા નવા ખાતા આપવામાં આવ્યા અને એ ખાતાની શું મહત્વતા હતી. અને આની પછી, આ ખાતા બન્યા પછી બ્રિટિશ તંત્રને, બ્રિટિશ વહીવટને વધારે જોર મળે છે. કારણ કે હવે વિકેન્દ્રિત થયું હોવાથી ખાતાઓ, કર્મચારીઓને વધારે સ્પષ્ટતા હોવાથી એ સ્થાનિક રીતે અને સ્થાનિક કક્ષાએ તેમનો વહીવટ અને તેમનું પ્રભાવ, તેમનું પ્રભુત્વ વધારે મજબૂતાઈથી અને સહેલાઈથી જમાવી શકે છે. તો આ 1757થી 1858ના આ જે 100 વર્ષનો દાયકો હતો, જેનું આ એકમ છે, એનું આપણે પુનરાવર્તન જોયું. અને હવે આપણે અંતમાં આ છેલ્લું જે ભાગ છે, ખાતાઓનું વિભાજન, એ જોઈ આ એકમને અહીંયા આપણે પૂર્ણ કરશું અને નવા એકમ તરફ જઈશું. તો મહેસૂલ ખાતું જે હતું કે કંપનીમાં 1765 પછી જેમ પ્રાંતની દીવાની મેળવી અને બ્રિટિશરે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું, તો મેં અગાઉ પણ વાત કરી એમ મિત્રો કે બ્રિટિશરનો જે સમય જુઓ આપ, કે 1757થી 1858 જે છે, તો એમાં જે અલગ અલગ લોકો આવ્યા, તો એ અલગ અલગ લોકોએ ઘણી બધી પુનર્રચનાઓ કરી. જેમાં મુખ્યત્વે પિટ્સ પછી જે છે એ વેલેસ્લીએ સચિવાલયની પુનર્રચના કરી. અને આ જે રચના છે એનો હેતુ માત્ર ને માત્ર એટલો જ હતો કે જે કેન્દ્રિત વસ્તુઓ હતી એને અલગ અલગ રીતે વિભાજિત કરવામાં આવી. અને વિભાજિત પછી એમાં પણ એટલા બધા સારી રીતે ખાતાઓ, કર્મચારીઓને પ્રશિક્ષિત કરી એને વધારે મજબૂત કરવા માટે આ આખી બાબત એટલે કે 4 વિભાગો બનાવવામાં આવ્યા. તો સચિવાલયની પુનર્રચના પછી ગુપ્ત ખાતું, રાજકીય ખાતું એ વખતે પછી જરૂરિયાત ઊભી થઈ એટલે નવું બનાવ્યું, ગુપ્ત રાજકીય અને વિદેશી ખાતાઓ. મહેસૂલ અને ન્યાય હતા, એમાં ફર્ધર પેટા સુધારા કરવામાં આવ્યા. ન્યાયમાં મેં આગળ કીધું એમ દીવાની અને ફોજદારી 2 વિભાગ અલગ કરી અને એને પણ અલગથી ઉછેરવામાં આવ્યા. અને વાણિજ્ય શાખા સહિતનું જાહેર ખાતું અને લશ્કરી ખાતું. તો મિત્રો, આ એકમ જે છે, મેં અગાઉ પણ કીધું એમ કે ભારતના ઇતિહાસમાં આ 1757થી 1858નો આ જે 100 વર્ષનો ગાળો છે, એને આગળ ભારતની નિયતિ ઘડવામાં ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો. કે કેમ એક સામાન્ય વેપારી પ્રજા એક શાસક બની ગઈ, એ આખી વાત, એ વિચાર અને એ કઈ રીતે શાસક બની એનો ચિતાર છે આ એકમ આપે છે. એટલે ઐતિહાસિક રીતે પણ આ એકમનું આ મહત્વ છે, પરીક્ષાલક્ષી મહત્વ છે. અને વહીવટની દ્રષ્ટિએ આપ જોઈએ તો કઈ રીતે ધીરે 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 વાણિજ્યમાંથી શાસકમાંથી સુધારા કરી અને એક ભૂખંડ જે હતો એને અંગ્રેજોએ પોતાના કબજે કરી લીધો. તો આ એકમનું મહત્વ હતું. અને આપણે જોયું કે અલગ અલગ 1757થી 1858ના કયા કયા દાયકા, જેમ કે નિયમિત ધારો, પછી પિટ્સ ઇન્ડિયાનો કાયદો અને વેસ્લીની પુનર્રચનાઓ, આ આની મુખ્ય બાબતો છે. અને જેના થકી ભારત એક રીતે બ્રિટિશના તાબે થયું. અને 1857નો જે પહેલો વિદ્રોહ અને વિપ્લવ થયો, એ હવે આપણા આગળના એકમમાં આપણે જોઈશું આના સાતત્યમાં, કે 1947 સુધી
આ જે મુખ્ય 100 વર્ષ છે 1757થી 1858 ને 1858થી 1947, શું એવું થયું કે ભારત પછી 1858થી જાગૃત થયું કે આ તો કોઈ બહારની સત્તા આપણી ઉપર હાવી થઈ ગઈ છે, અને પછી એ વિપ્લવ ને વિદ્રોહની ચળવળ શરૂ થાય છે અને અંતે 1947માં આપણું ભારત ફરીથી આઝાદ થાય છે, સ્વતંત્રતા મેળવે છે બ્રિટિશોથી. તો આજે 2 એકમ છે, એની મહત્વતા આ છે. આપણે પુનરાવર્તનનો હેતુ એ હતો કે એક સાતત્ય રહે. આ અલગ અલગ ભાગોમાં આ એકમના વિડીયો લેક્ચર ઉપલબ્ધ છે, પણ આ એક લેક્ચર થકી આપણને આખા એકમની એક સતત સમજણ મળી રહે એ હેતુ હતો. આશા છે કે આ એકમની મહત્વતા આપ સમજી અને મેં સરળતાથી જે સમજાવ્યું છે એને આપ ગ્રહણ કરી શક્યા હશો. અને આ સાથે હવે આ એકમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હું ડૉક્ટર આદિત્ય જોશી નવા એકમ બાદ ફરીથી આપની સાથે રજૂ થઈશ. ત્યાં સુધી નમસ્કાર. જય ભારત, જય ગરવી ગુજરાત. स्वाध्यायः